નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને એક મોટો ઝટકો મળ્યો છે, જેમાં સજા માફી અંગેના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો. 4 સપ્તાહમાં સરેન્ડર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તો પાસપોર્ટ જમા કરાવવા પણ હાઈકોર્ટનો આદેશ. અનિરુદ્ધસિંહ જાડેજાને દરરોજ હાજરી પુરાવા આદેશ આપવામાં આવ્યો. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, મોટો ઝટકો મળ્યો છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને. કોર્ટે કયા કયા હુકમ કર્યા, કયા કયા આદેશ કર્યા? તો સજા માફી અંગેના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે. દરરોજ હાજરી પુરાવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ મૃતક પોપટ સોરઠિયાના પરિવારજનોએ જે અરજી કરી હતી તે અંગે કોર્ટે આ પ્રકારનો આદેશ કર્યો છે અને સજા પૂર્ણ થયા પહેલા મુક્ત કરવાના નિર્ણયને પરિવારજનોએ પડકાર્યો હતો અને સજા માફી અંગેના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો. પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા આરોપી છે. જેલ અધિક્ષક TS બિસ્ટે જેલ મુક્તિ જે આપી હતી, પરંતુ તેને હાઈકોર્ટે રદ કરી છે, કારણ કે પરિવારે સજા માફી અંગે અને સજા પહેલા બહાર આવવા મામલે મુક્તિ અંગે અરજી કરી હતી. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો મળ્યો છે અને સાથે હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે પાસપોર્ટ જમા કરાવવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે અને દરરોજ હાજરી પુરાવા પણ આદેશ કરવામાં આવ્યો છે. તો અનિરુદ્ધસિંહ જાડેજાને એક મોટો ઝટકો કે જેઓ એક મૃતક પોપટ સોરઠિયાના હત્યારા છે. પરિવારજનોએ તેમની વિરુદ્ધ અરજી કરી હતી, કારણ કે તેમને સજા માફી આપવામાં આવી હતી. સજા પૂર્ણ થયા પહેલાં તેમને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે આરોપી છે તેની સજા માફી અંગેનો જે નિર્ણય છે તે હાઈકોર્ટે રદ કર્યો. આ ઉપરાંત રોજે હાજરી પુરાવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પાસપોર્ટ પણ જમા લેવામાં આવ્યો છે. 4 સપ્તાહની અંદર સરેન્ડર કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જે મૃતક પોપટભાઈ સોરઠિયા છે તેમાં હત્યા કેસમાં આરોપી છે અને તેમને સજા માફી આપવામાં આવી હતી. સજા પૂર્ણ થયા પહેલાં તેમને મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવે તેમના પરિવારજનોએ જે હાઈકોર્ટમાં અરજી કરી છે, હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. તે મુદ્દે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે 4 સપ્તાહમાં તેમને સરેન્ડર કરવું પડશે, રોજે હાજરી પુરાવી પડશે. પાસપોર્ટ પણ તેમનો જપ્ત કરવામાં આવ્યો છે. આ મૃતક પોપટ સોરઠિયા છે, તેમણે આક્રોશમાં આવીને અને આ જે સજા માફી અંગેનો જે નિર્ણય હતો તેને મુદ્દે અરજી કરી હતી. દિવ્યા, વધુ શું અપડેટ? જી દિવ્યા, શું માહિતી મળી રહી છે? અનિરુદ્ધસિંહ રીબડાની મુશ્કેલીમાં રીબડાના અનિરુદ્ધસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. જે સજા ઉપરથી રાહત જેલ નિરીક્ષક દ્વારા અધિક્ષક દ્વારા આપવામાં આવી હતી તે હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે આ હુકમને રદબાતલ ગણાવ્યો છે અને ફગાવ્યો છે જેલ અધિક્ષકનો નિર્ણય. અને હવે અનિરુદ્ધસિંહને 7 દિવસની અંદર જેલમાં સરેન્ડર થવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. એટલે કે જે કેસો લગાવવામાં આવ્યા હતા, જે હત્યાનો જે ગુનો લગાવવામાં આવ્યો હતો, આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તે જ બાબતને લઈને હવે તેમને ફરીથી જેલ ભેગા ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ. જી આભાર દિવ્યા તમામ વિગતો માટે. રાજકીય વિશ્લેષક જયેશ ઠકરાર અમારી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. જયેશભાઈ, આપની શું પ્રતિક્રિયા છે? પરિવારે જે અરજી કરી હતી હાઈકોર્ટે માન્ય રાખી અને સજા માફી અંગેનો નિર્ણય રદ કર્યો છે. આ બહુ ચકચારી પ્રકરણ છે અને જે તે સમયે જ્યારે પોપટભાઈ સોરઠિયા ઉપર ફાયરિંગ કરી અને એમની હત્યાનો કેસ હતો અને આટલા બધા વર્ષો છતાંય ચર્ચામાં હતો. હવે જ્યારે છેલ્લે હાઈકોર્ટે અત્યારે અનિરુદ્ધસિંહને 4 અઠવાડિયામાં સરેન્ડર કરવાનો હુકમ કર્યો છે, ત્યારે પણ જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજા અન્ય એક કેસમાં પણ એ અને એમના પુત્ર રાજદીપસિંહ બંને ફરાર છે અને એ પણ ચકચારી પ્રકરણ હતું કે જેમાં અમિત ખૂટની જે આપઘાતનો કેસ હતો અને જે રીતે હની ટ્રેપનો મામલો હતો. એટલે એક તરફ આપણે જોઈએ છીએ કે ગોંડલનું જે રાજકારણ છે, હજુ વિધાનસભાની ચૂંટણીને થોડો સમય બાકી છે ત્યારથી ગરમાઈ ગયેલું છે અને એક તરફ ક્ષત્રિયો અને બીજી તરફ પાટીદારો
આ બંનેને સામસામે લાવવા માટેની જે પેરવીઓ અને જે ઘટનાક્રમો આપણે નિહાળ્યા કે જયરાજસિંહની સામે પણ એક મોરચો શરૂ થયો અને ક્યાંક એમાં એવું પણ માનવામાં આવે કે અનિરુદ્ધસિંહનો એ લોબીને સપોર્ટ છે અને બીજી તરફ પાટીદારોનું પણ એક જૂથ એવું છે કે જે જયરાજસિંહની વિરુદ્ધ છે. તો આ બધામાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ આ બંને એવા પાત્રો છે ગોંડલના કે જે ચૂંટણી આવે પહેલા હંમેશા ચર્ચામાં આવી જાય છે. અને એવા જ સમયે જ્યારે આજે અનિરુદ્ધસિંહની વિરુદ્ધમાં હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે કે 4 અઠવાડિયામાં એમને સરેન્ડર કરવાનું છે, ત્યારે બિલકુલ. પૂરા ગુજરાતમાં જે પોપટભાઈ સોરઠિયાનો કેસ છે એ ફરી દ્રશ્યમાન લોકોને થઈ રહ્યો છે. અને આમના જે ચર્ચા એ કારણે પણ છે કે એક તરફ અનિરુદ્ધસિંહ અત્યારે પણ 3 મહિના જેટલો સમય છે ફરાર છે અને પોલીસ એને પકડી પણ નથી શકી નથી. બિલકુલ, આભાર જયેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.